રીતે જણાવ્યું કે એક નવા જૂનીના એધાણ, કારણ કે અહેમદ પટેલ જે કોંગ્રેસના ચાણક્ય કહેવામાં આવતા હતા અને તેમના સંતાનો વચ્ચે હવે ખેંચતાણ ચાલી રહી છે। આ બાજુ ફૈઝલના અલગ સૂર પહેલા પણ જોવા મળ્યા હતા થોડા સમય પહેલા, થોડા વર્ષો પહેલા, પરંતુ ફરીથી એક સૂર, એક નવો પોસ્ટ અને હવે નવો વળાંક જોવા મળી રહ્યો છે। આ તરફ નવી પાર્ટી કરવાની વાત કરી છે અને શું કર્યું છે તે પણ આપણે જાણી લઈએ। આ તરફ આ પોસ્ટ ફૈઝલ પટેલ દ્વારા કરવામાં આવી છે। માય સિસ્ટર માઇટ જોઈન મી, આઈ એમ થિંકિંગ ઓફ સ્પ્લિટિંગ ધ કોંગ્રેસ પાર્ટી, આઈ વિલ કોલ ઇટ કોંગ્રેસ એપી। એપી એટલે અહેમદ પટેલ। કોંગ્રેસ એપી તરીકે એક નવી પાર્ટીની વિચારણા કરી રહ્યો છું અને મારી સિસ્ટર એટલે કે મુમતાઝ પટેલ એ મને આ પાર્ટીમાં સહયોગ કરશે, જોઈન કરશે તેવી આશા તેમણે વ્યક્ત કરી છે। આની પર એક બીજું ટ્વીટ આવે છે, આનું રિએક્શન્સ આવે છે મુમતાઝ પટેલ, ફૈઝલ પટેલના સિસ્ટર, અને એમણે પણ શું કહ્યું હતું તે પણ આપણે જોઈએ। તેમણે ટ્વીટ કરીને શું કહ્યું, પરંતુ આ ફૈઝલ પટેલ, ફૈઝલ અહેમદ પટેલ કે જેને અગાઉ પણ એકવાર આવી પોસ્ટ કરી હતી, કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા અને અન્યાય કર્યો હોવાનો દાવો અગાઉ પણ 2 વર્ષો પહેલા કરવામાં આવ્યો હતો અને ફરીથી આ પ્રકારની ટ્વીટ જ્યારે ફૈઝલે કરી છે ત્યારે મુમતાઝ પટેલ કે જેમણે અહીં આગળ ક્લેરિટી કરતી એક પોસ્ટ કરી છે, એક્સપર્ટને કહ્યું કે જસ્ટ ટુ ક્લેરિફાઈ, આઈ હેવ નો પ્લાન્સ ટુ જોઈન એની પોલિટિકલ પાર્ટી ઓર બી part of any new initiative, and my brother's views and decisions are entirely his own। અને આ જેટલે પણ વાત કરી હતી તેમાં કહ્યું છે કે આ સ્પષ્ટતા કરું છું કે મારે એવો કોઈ ઈરાદો નથી અને જેટલા પણ વિચારો છે, જે નિર્ણયો છે તે મારા ભાઈના પોતાના અંગત છે, એટલે આમાંથી મને દૂર રાખજો, પ્લીઝ ડુ નોટ લિંક મી ટુ ધીસ, થેન્ક યુ। એટલે આ સ્પષ્ટ પોસ્ટ કરી છે। આન બાદ મુમતાઝ પટેલનો આપણે સંપર્ક કર્યો છે। મુમતાઝ પટેલે સ્પષ્ટ ના પાડી છે કે હું ઇન્ટરવ્યૂ કે એ નહીં આપું, પરંતુ મારે જે કહેવું હતું તે પોસ્ટના માધ્યમથી કહી દીધું છે એવું મુમતાઝ પટેલે પણ જણાવ્યું છે। વધુ વિગતો પણ મેળવીશું। સંવાદદાતા જય પણ આપણી સાથે ફોન લાઈન પણ જોડાવાના છે, પરંતુ